તો કચ્છમાં ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના. ટ્રેલરે બાઇકને અડફેટે લેતા બે કિશોરના મોત થયા છે. નાંગિયારી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો અને બે દીકરાના મોતથી બે પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. તો કચ્છની આ ઘટના છે, જ્યાં ટ્રેલરે બાઇકને અડફેટે લીધું હતું અને અડફેટે લેતા બે કિશોરના મોત થયા છે. ઘટના સ્થળે નાંગિયારી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભરતસિંહ, કચ્છની આ ઘટના જ્યાં અકસ્માત અને બે દીકરાના મોતથી અત્યારે બે પરિવારોમાં શોક, શું મામલો ભરતસિંહ? અંકુર, કચ્છમાં જે રીતે ઔદ્યોગિક વસાહતો વધતા જે ટ્રાન્સપોર્ટની જે અવરજવરમાં પણ વધારો થયો છે, ત્યારે માપેલા સાંજની જેમ અવરજવર કરતા વધુ એક ટ્રેલરની અડફેટ એક બાઇક ચાલક આવતા જે બે આશાસ્પદ નવયુવાનોના મોત થયા છે. ભુજ નજીક જે પાનકુવા પાસે આવેલ નાગિયારી ગામના રિલાયન્સ સર્કલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રેલરની અડફેટ બાઇક ચાલક આવી જતા બે નવયુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. નોંધનીય છે કે ટ્રેલરની અડફેટ આવી જતા બાઇક ચાલક અને નવયુવાનોના મોત થતા બંને પરિવારોમાં પણ આજે મોજનું શોકું ભરી વળ્યું છે. પરંતુ જે રીતે વધુ એકવાર ટ્રેલરની અડફેટ ટ્રક બાઇક ચાલક આવી જતા તે મોત થતા ચોક્કસથી અનેક પ્રશ્નો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. જી બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.